દેશની પ્રથમ પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનો વાપી ડુંગરામાં સપ્ટેમ્બર માસમાં શુભારંભ થશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ વાપીમાં તૈયાર થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ નજીક ભારતની પ્રથમ પ્લાસ્ટિક અને તેને સંબંધિત એન્જિનિયરિંગમાં કોર્સ ઓફર કરતી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ બેચ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 10 વિદ્યાર્થીઓને એડમિશન અપાયા છે. 100 કરોડના ખર્ચે 35 એકરમાં બનનારી આ યુનિવર્સિટીની પ્રથમ બેચ સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અમદાવાદ, સુરત, વાપી, વલસાડ અને મુંબઈના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે. વલસાડ જિલ્લાના વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના શુભારંભથી પોલિમર એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી એજ્યુકેશનમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે. પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી પોલિમર એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશ્વકક્ષાની સંસ્થાના પ્રારંભની ગર્વ સાથે જાહેરાત કરે છે. આ યુનિવર્સિટી આપણા દુનિયાના આ ભાગમાં સૌથી પહેલી પ્લાસ્ટિક ડેડિકેટેડ યુનિવર્સિટી છે અને એ તૈયાર થઈ ગઈ છે અને આ વર્ષના સપ્ટેમ્બરથી અમે પહેલો બેચ એનરોલ કરશું અને છોકરાઓને અને સ્ટુડન્ટોને એન્જિનિયરનું જ્ઞાન આપવાનું ચાલુ કરશું. આ પ્લાસ્ટિકનું ક્લસ્ટર છે. તમે જાણતા હશો કદાચ કે હિન્દુસ્તાનમાં મોટામાં મોટું પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર છે એ આપણી વાપીની આસપાસના 60 કિલોમીટરમાં છે અને એટલા માટે ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રી સાથેનો ઇન્ટરફેસ કરવા માટે અમે આ યુનિવર્સિટી અહીંયા રાખી છે. તમે કદાચ જોશો તો દુનિયામાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની હંમેશા પાર્ટનરશિપ હોય છે, એટલે જ એ લોકોના ડેવલપમેન્ટ પ્રોગ્રામો જે છે એ બહુ સક્સેસફુલ થાય છે. એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ક્લસ્ટરની વચ્ચે यूनिवर्सिटी नाखवानो नक्की किया. यहाँ पे हमारा फर्स्ट ईयर का इंटेक है 60 स्टूडेंट का, 60 स्टूडेंट्स, और यहाँ प्रस्तावित करने का उद्देश्य ये है कि ये प्लास्टिक प्रोसेसिंग क्लस्टर है, यहीं पर इंजीनियरिंग की सबसे ज़्यादा डिमांड है, इसके लिए हमने ये जगह पसंद की. हमारा બધા પ્રોફેસરો જે છે એ ઓછામાં ઓછા 20 થી 22 વર્ષના અનુભવી છે અને હિન્દુસ્તાનના બધા નામાંકિત યુનિવર્સિટીઓમાંથી અહીંયા આવ્યા છે. MIT પૂના, IIT ભુવનેશ્વર, CPET ભુવનેશ્વર, એ બધી જગ્યાએથી સારામાં સારા પ્રોફેસરોને પસંદ કરીને અહીંયા યુનિવર્સિટીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને એની ઉપરાંત અમારા અમુક સિલેક્ટેડ પ્રોફેસરો અમેરિકા જશે, ત્યાં 1.5 વર્ષ સ્ટડી કરશે અને એ જ રાજની પેટર્નથી લોકોને અહીંયા ભણાવશે. આ જગ્યા આપણા મિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને સૌરભ પટેલ જ્યારે મિનિસ્ટર હતા તે વખતે આપણને આ જગ્યાની ફાળવણી થઈ હતી અને એમના ગુજરાતમાં યુનિવર્સિટી લાવવા માટે 2 જણનો સિંહ ફાળો છે. મારી પૂરી એવી ઈચ્છા છે કે મોદી સાહેબ આવીને यूनिवर्सिटी इनोग्रेशन करसे અને અમને आशीर्वाद आपसे. जैसे मैंने आपको बताया, सब टोटल मिलके हिंदुस्तान में 2000 से कम प्लास्टिक के इंजीनियर हर एक साल में ग्रेजुएट होते हैं और डिमांड इससे 4 गुना है. तो आज कई सारी यूनिवर्सिटी हैं इंडिया में, जैसे कि निरमा है, IIT है पुणे में, CPET है, इतनी सारी यूनिवर्सिटी है, मगर जो हिसाब से प्लास्टिक इंडस्ट्री का ग्रोथ हो रहा है और जो हिसाब की डिमांड है वो हिसाब से इंजीनियर बहुत कम है. हमने આ વખતે અમે પહેલા જે વિદ્યાર્થીઓ છે, પહેલા જો બેચ છે એને 100% જોબ ગેરંટી આપશું અને જે વિદ્યાર્થીઓ ડિઝર્વિંગ વિદ્યાર્થીઓ છે એને અમે સ્કોલરશિપ બી આપશું. ઇન્ડસ્ટ્રી એમને સ્કોલરશિપ બી આપશે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે. આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ લગભગ 15% છે દર વર્ષે, યર ટુ યર, અને અમારા હિસાબે કન્ટિન્યુ રહેશે, કારણ કે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં, ફૂડ પ્રિઝર્વેશનમાં સૌથી અગ્રેસર છે અને એના માટેનો ગ્રેટ પ્રોસ્પેક્ટ બહુ જ સરસ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.